નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીની વિશેષ રજૂઆત સાથે હું છું દીપક। તો નજર કરીએ કેટીવી ન્યૂઝ ગુજરાતીની વિશેષ રજૂઆત પર, કાર્યક્રમ પર। ખાસ કરીને જે આજકાલ જે ગુજરાતમાં એક મુદ્દો ચર્ચાસ્પદ બન્યું છે, ગુજરાતની એક દીકરી છે અરીહા, કે જેને ફોસ્ટર કેરની અંદર જર્મનીમાં જે કાયદાને લઈને, એક કાળા કાયદાને લઈને તેને માતા પિતાથી વિખૂટી પાડવામાં આવ્યું છે। 1 વર્ષથી અરીહા જર્મનીની ચાઇલ્ડ સર્વિસના કબજામાં લેવામાં આવ્યું છે અને જે જૈન ગુજરાતી માતા પિતા છે તે અથાગ પ્રયત્નો કરવા છતાં આજ દિન સુધી જે બાળકી છે તે માતા પિતાને સોંપવામાં નથી આવી। ગુજરાતભરમાં લોકો તેના સમર્થનમાં આવે છે, તેમના સમર્થનમાં રેલીઓ કાઢી રહ્યા છે। સેવ અરીહા નામના જે સ્લોગન છે તેની સાથે તેઓ રેલીઓ કાઢી રહ્યા છે। આ સિવાય સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। તો આપણે આ જ મુદ્દે આજે જે બાળકી અરીહા છે તેના માતા પિતા સાથે વાતચીત કરીશું અને જે સામાજિક કાર્યકર્તા છે તેમની સાથે પણ આજે વાતચીત કરીશું। ખાસ કરીને જે પ્રકારે છેલ્લા 1 વર્ષથી અરીહા છે તે જર્મનીની જે ફોસ્ટર કેર છે તેની અંદર તેમને રાખવામાં આવી છે। આ બાળકીને પરત કેમ કરવામાં નથી આવતી, બાળકીના માતા સાથે આપણે વાતચીત કરીશું। ધારા શાહ જેઓ બાળકીના માતા છે અરીહાના, ભાવેશ શાહ કે જેઓ અરીહાના પિતા છે, અને આ સિવાય જે કાયદાકીય રીતે લડત આપી રહ્યા છે અને બાળકીના માતા પિતા સાથે ઘણા વર્ષોથી કાયદાકીય લડત સરકાર સામે આપી રહ્યા છે તેવા સામાજિક કાર્યકર્તા યતિન શાહ, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે ખરેખર મુદ્દો શું છે અને હજુ સુધી કેમ બાળકીને પોતાના માતા પિતાથી વિખૂટી રાખવામાં આવી રહી છે। પૂરતા પ્રમાણપત્રો આપવા છતાં બાળકીને માતા પિતાથી અલગ કરવામાં આવી રહી છે। આ મુદ્દે આપણે બાળકીના માતા પિતા છે કે જેઓ જર્મનીથી આપણી સાથે જોડાશે લાઈવ, અને આપણે સીધા તેમની સાથે વાતચીત કરીશું। તો આ જ મુદ્દા સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જે અરીહા છે તેના માતા છે, તેમનું નામ છે ધારા શાહ। ધારા શાહનું સ્વાગત છે, અને ભાવેશ શાહ કે જેઓ બાળકી અરીહાના પિતા છે તેમનું પણ કેટીવી ન્યૂઝ ગુજરાતીમાંથી સ્વાગત કરું છું। આ સિવાય સામાજિક કાર્યકર છે યતિન શાહ કે જેઓ બાળકીના માતા પિતા સાથે ખડે પગે છે અને સરકાર, જે જર્મનીની સરકાર છે તેમની સામે લડત આપી રહ્યા છે કાયદાકીય। યતિનભાઈ શાહનું પણ હું સ્વાગત કરું છું। તો આપણી સાથે ત્રણેય મહાનુભાવો જોડાઈ ગયા છે અને આપણે આ જ મુદ્દે ચર્ચા કરીશું કે અરીહાને કેમ જર્મનીની અંદર એક પ્રકારે ફોસ્ટર કેરના નામે કેદ કરવામાં આવી છે આ બાળકીને, તેમના માતા પિતા હોવા છતાં। ધારા શાહ, આપનું સ્વાગત છે, જેઓ બાળકીના માતા છે, આપનું સ્વાગત કરું છું। બાળકીના પિતા જે છે તેમનું પણ સ્વાગત કરું છું, અને સામાજિક કાર્યકર્તા યતિન શાહ, આપનું સ્વાગત છે યતિનભાઈ। તો ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે માફ કરશો, ખાસ કરીને જે મુદ્દો છે કે બાળકી જર્મનીના ફોસ્ટર કેરની અંદર જે રાખવામાં આવ્યું છે, અને આ કાળો એક પ્રકારનો કાયદો કહી શકાય, માતા પિતા હોવા છતાં આ રીતે બાળકીને અનાથની જેમ અનાથાલયમાં રહેવું પડ્યું છે। તો એવો કયો કાયદો છે જેના કારણે બાળકીને માતા પિતાથી અલગ કરવામાં આવી રહ્યું છે? આપને પૂછવા માંગીશ ભાવેશભાઈ। મારી દીકરીને ઈજા પહોંચી ગઈ હતી મારી મમ્મીથી, એટલે એ દરમિયાન અમે લોકો એને ડોક્ટર પાસે લઈ ગયા હતા। ડોક્ટરે અમે લોકોને પાછું મોકલી દીધું હતું। અમે પાછા ડોક્ટર પાસે લઈ ગયા હતા ફોલોઅપ ચેકઅપ માટે, અને એ દરમિયાન પછી એ લોકોએ કીધું કે લાઈક એને ત્યાં પ્રાઇવેટ પાર્ટનર પર ઈજા પહોંચી ગઈ છે, એટલે અમે લોકોને હમણાં ચાઇલ્ડ સેફ નથી લાગતું, અને એ લોકોના કસ્ટડીમાં લઈ લીધું। પછી અમારા ઉપર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થયું હતું, જે બધા રિપોર્ટ્સ આવ્યા પછી એ બધી ચીજ બંધ થઈ ગઈ। તો પણ ચાઇલ્ડ સર્વિસ હવે એનો કેસ ખેંચી રહી છે, અને અમે લોકોને સાયકોલોજીકલ ઇવેલ્યુએશન કરવા કીધું છે ફિલહાલ, અને એના પછી જે લોકો કઈ નિર્ણય લેશે। આ ચીજને બહુ લાંબો સમય લાગે છે, એટલે અમે લોકો સરકારથી એ માંગ કરે છે કે અમારી છોકરીને એ દરમિયાન ઇન્ડિયા એના રિલેટિવ પ્લેસમેન્ટમાં એના રિલેટિવ પાસે આપવામાં આવે। જી આપણે પૂછવા માંગીશ ધારાબેન કે જે પ્રકારે બાળકીને ફોસ્ટર કેરની અંદર રાખવામાં આવ્યું છે, પૂરતા દસ્તાવેજો રજૂ કર્યા છે, એવી પણ વાતો વહેતી થઈ છે, તેમ છતાં બાળકીને ત્યાં અનાથાલયમાં રહેવું પડી રહ્યું છે, તેને લઈને શું કહેવું છે આપનું? બાળકીને રાખવામાં આવી છે, જે કીધું
ભાવેશે કીધું એ રીતના હવે કોઈ પોલીસ ઇન્વેસ્ટિગેશન નથી ચાલ્યું, એ બધું એ લોકો કોઈ લગાવી જ નથી શક્યા આમાં પર આરોપ. પણ હવે એ લોકો બસ પ્રક્રિયાના નામે કાયદાઓની આટીઘૂંટીમાં ફસાવીને પ્રોસેસ લંબાવ્યા કરે છે અને ટેસ્ટ કરવા માંગે છે કે અમે બાળકને ઉછરી શકીએ એવી હાલતમાં છીએ કે નહીં. જી જી બિલકુલ. ખાસ કરીને યતીનભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે આપ સામાજિક કાર્યકર્તા છો અને કેટલાય સમયથી તેમની સાથે લડત આપવામાં આપ મોટી ભૂમિકા અદા કરી રહ્યા છો. યતીનભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આપ કાયદાકીય રીતે પૂરતા પ્રમાણપત્રો પણ રજૂ કર્યા છે અને પૂરતી રજૂઆત પણ કરવામાં આવી છે જર્મનીની સરકારને, તો આખરે ક્યાં ગૂંચવાડો ક્યાં છે અને ક્યાં અટક્યું છે કામ? કેમ હજી સુધી બાળકીને માતા પિતાને સોંપવામાં નથી આવી? નમસ્કાર સૌને. સૌથી પહેલા તો હું આપ સૌને એક કહેવા માંગુ છું કે કામ ક્યાં, તમારો જે પ્રશ્ન છે કે કામ ક્યાં અટક્યું છે અને ગૂંચવાડો શું છે, ગૂંચવાડાને તમે કહી શકો કે અન્યાય ક્યાં થઈ રહ્યો છે અને નિષ્ક્રિયતા ક્યાં છે. આ કેસના બે પહેલું છે. એક તરફ છે જર્મન સરકાર અને બીજી તરફ છે આપણું ભારત, એટલે કહી શકે વિદેશ મંત્રાલય, જેને પોતાનો રોલ અદા કરવાનો છે. જી. અને આ બંનેની વચ્ચેની જે સમન્વયનો અભાવ છે અને એની વચ્ચે આ નિર્દોષ માસૂમ અરીહા એનું જીવન અત્યારે દાવ ઉપર લાગ્યું છે. એક વર્ષથી કદાચ 7મી નરક કહેવું પણ અતિશયોક્તિ ના લાગે એવા ફોસ્ટર કેરમાં, જર્મનીના ફોસ્ટર કેરની અંદર એ બાળકીના એક દિવસ કદાચ એક વર્ષની જેમ વીતી રહ્યા છે, જેની કદાચ આપણને કલ્પના પણ નથી. હવે જેમ ધરાબેન અને ભાવેશભાઈ દરેક ચેનલ ઉપર પોતાના રીતે બિચારા રજૂઆત કરી રહ્યા છે કે સત્યને કરવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકો સુધી કે એમની ઉપર કોઈ પણ જાતનો ક્રિમિનલ કેસ નથી. જર્મન સરકારે કોઈ કસર બાકી નથી રાખી એમની ઉપર ક્રિમિનલ કેસ લગાવવા માટે, પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન 3-3.5 મહિના જેટલી પ્રક્રિયા દરમિયાન ક્રિમિનલ કેસ લગાવવાના પૂરા પ્રયત્નો થયા, પણ એ લોકો નિર્દોષ હતા, એમનો કોઈ વાંક નહોતો, એમને કોઈ ગુનો નહોતો કર્યો, એટલે કુદરતે પણ એમને સાથ આપ્યો અને દરેક પ્રક્રિયામાંથી એ લોકો નિર્દોષ સાબિત થયા. જ્યારે જર્મન સરકારના, હું જે તમને કહી રહ્યો છું એ ટોટલી મારી ઘટનાનું અર્થ મેં પોતે જે નિચોડ કાઢ્યો છે, એમના જે પણ ડોક્યુમેન્ટ છે, 155 પેજનું એમનું ડોક્યુમેન્ટ મેં ઘણા દિવસો સુધી સ્ટડી કરી છે. હું કોઈ વકીલ નથી કે હું કોઈ મોટો ઉચ્ચ અધિકારીના કે કોઈ મેં કોર્સ નથી કર્યા કે હું કોઈ એવા સરકારમાં કોઈ એવા સ્થાને નથી, પણ હું માણસ છું અને માનવતાના નાતે જ્યારે મને ખબર પડી કે આ આપણા દેશની દીકરી આવી રીતે અન્યાયની સાથે લડી રહ્યું છે, એક દંપતી જર્મનીના બર્લિન શહેરમાં સ્ટ્રગલ કરી રહ્યું છે પોતાના ન્યાય માટે, તો આ કેસમાં મેં થોડી ઘણી સ્ટડી કરી, મારા ઘણા વકીલ મિત્રો છે એમની મેં સલાહ પણ લીધી છે અને એ ઉપરથી હું તમને જે પણ કહી રહ્યો છું એનો નિચોડ અને તમારા મારફતે હું લોકો સુધી પહોંચાડવામાં માંગુ છું કે સૌથી પહેલા આ દંપતી ઉપર કોઈ પણ ક્રિમિનલ કેસ નથી. ઇનફેક્ટ હતો અને બંધ થઈ ગયો એવું પણ નથી, શરૂ જ નહોતો થઈ શક્યો. નંબર 1. નંબર 2 છે અત્યારે એમની ઉપર એ લોકોએ સિવિલ કસ્ટડીનો કેસ લગાવ્યો છે, એ પણ આપણે ગુજરાતમાં કહીએ, ભારતમાં કહીએ તો નીચલી કોર્ટમાં, એકદમ નીચલી કોર્ટની અંદર કે ભાઈ તમારી બાળકીને અમે હજુ નહીં આપીએ, પહેલા તમે પોતે પેરેન્ટ્સ છો કે નહીં એનું અમે એનાલિસિસ કરીશું. એમાં સાયકોલોજીકલ ટેસ્ટ આવે છે, બીજું કશું આવતું નથી. હવે સાયકોલોજીકલ ટેસ્ટ કોણ કરે? સાયકોલોજીકલ ટેસ્ટ કરવા માટે તમારે સંવાદ કરવો પડે, એકબીજા એમના પ્રશ્નો પૂછવા પડે, એમના જવાબ એ લોકોએ સાંભળવા પડે. જર્મનીની અંદર એ લોકો, ત્યાંના લોકલ લોકો અંગ્રેજી સમજતા નથી ને આપણને જર્મની આવડતું ના હોય, નેચરલ છે, તો એમને ત્યાં ટ્રાન્સલેટર રાખ્યો છે. એ ટ્રાન્સલેટર આ આખી પ્રક્રિયામાં જેની શંકાસ્પદ ભૂમિકા રહી છે, એમને આખા બર્લિનમાંથી ભારતના ગુજરાતી ફેમિલી માટે બીજો કોઈ ટ્રાન્સલેટર ના મળ્યો અને એક જ ટ્રાન્સલેટર મળ્યો, એ પણ પાકિસ્તાનનો ઉર્દુ ભાષાનો જાણકાર. જી. પાકિસ્તાનની ઉર્દુ ભાષા અને ઇન્ડિયાની ઉર્દુ ભાષા વચ્ચે પણ ઘણો મોટો તફાવત છે. ઘણા શબ્દોના અર્થના અનર્થ થઈ જાય એટલો મોટો તફાવત છે. છતાં પણ એમને આજીજી કરી કે ભાઈ અમારું એસેસમેન્ટ ઉપર અમારી બાળકીનો આધાર છે, અમને મળશે કે નહીં, તો અમને એટલીસ્ટ અમે અમારી માતૃભાષામાં અમારી વાત રજૂ કરી શકીએ. માતૃભાષામાં ના મળે તો એટલીસ્ટ હિન્દી આપો, હિન્દી ના મળે તો એટલીસ્ટ કોઈ પણ ઇન્ડિયન આપો, પણ એટલીસ્ટ અમને પાકિસ્તાની ટ્રાન્સલેટર તો ના આપો. છતાં પણ એમની રજૂઆતો આ લોકોએ સાંભળી નહીં. 2 વાર અપીલ કરી. આ મિસ્ટર મલિકની જગ્યાએ મિસ મલિકને આપી દેવામાં આવ્યા, પણ હજુ પણ ઉર્દુ ટ્રાન્સલેટર
બદલવા માટે લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે. એટલે આખા કેસમાં જે પણ રિપોર્ટ્સ બન્યા, જે ઉર્દુ ટ્રાન્સલેટરે એમની સાથે સંવાદ કરીને જે પણ રિપોર્ટ બનાવ્યા, બાળકીની કેવી રીતે થઈ, દાદીનો શું રોલ હતો, કેવી રીતે પડી ગયા, કેવી રીતે વાગ્યું હતું, એ બધી વસ્તુની અંદર એમને આખી ચર્ચા કરવા જવું તો કદાચ 2 કલાક જેટલો સમય લાગે. પણ સમયની સૂચકતાના કારણે હું ટ્રાય કરીશ કે તમને મેઇન મુદ્દા ઉપર હું હમણાં ખાલી ટચ કરવા માંગુ છું. જી. તો ઉર્દુ ભાષાના જાણકારે જે પણ પ્રક્રિયા, જે પણ લોચા માર્યા છે, જે પણ એમને અર્થઘટન ઊંધી રીતે કર્યું છે, એમાં આ પરિવાર ફસાઈ ગયું છે. હવે આ વાત કરું છું બાળકીનું જર્મન ફોસ્ટર કેરની અંદર શિફ્ટિંગ કરવા માટેનું પણ જે નિયમ છે, તમે કોઈ પણ બાળક, આ જે નવો કેસ નથી, દુનિયાના ઘણા બધા દેશોમાં ભારતના નાગરિકો રહે છે, ભારતમાં બહારના નાગરિકો રહે છે, એમના માતા પિતાથી પણ જ્યારે બાળકને વાગે છે અથવા એમની વચ્ચે ઝઘડા થાય છે, જ્યારે એમની પર કેસ ચાલે છે, ત્યારે એમના બાળકને પ્રક્રિયા પ્રમાણે ત્યાંની જે તે સરકાર લઈ શકે છે. અને જ્યાં સુધી કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી બાળકને કેવી રીતે રાખવું એના પણ કાયદા છે. આ કેસની વાત કરીએ તો અત્યારે જે ચાઇલ્ડ કસ્ટડીનો કેસ દંપતી ઉપર ચાલી રહ્યો છે, એ પ્રમાણે એમનું જે બાળક, હવે કેસ 2 વર્ષે પણ પતે, 2.5 વર્ષે પણ પતે, અને કદાચ એનાથી વધારે પણ સમય લાંબો લાગી જાય, પણ ત્યાં સુધી બાળકીનું શું? બાળકીએ તો કોઈ ગુનો નથી કર્યો. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અથવા બધા જ દેશોની સરકારે ભેગા થઈને કાયદો ઘડ્યો હતો 1990 ની આસપાસ. એનું નામ છે UNCRC, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ રાઇટ ઓફ ધ ચાઇલ્ડ. એના અંતર્ગત આવા કેસમાં કોઈ પણ બાળકના જ્યારે મા બાપની ઉપર કેસમાંથી પસાર થતા હોય અને ચુકાદો ના આવ્યો હોય તો એ પ્રમાણે એ બાળકને પોતાના ધર્મમાં, પોતાના કલ્ચરમાં અને પોતાની એથનિસિટી, એટલે જે એનો વર્ણ છે એ પ્રદેશમાં એને રહેવાનો સૌથી પહેલો અધિકાર છે. જ્યાં એનો ધર્મ સચવાય, જ્યાં એની સંસ્કૃતિ સચવાય, એનું પણ ખુલ્લેઆમ જર્મની સરકાર ઉલ્લંઘન કરી રહી છે. એ તો કરી જ રહી છે, પણ એ ઉલ્લંઘનની સામે પણ આપણું વિદેશ મંત્રાલયે હજુ સુધી એવી કોઈ પ્રક્રિયા આપી નથી. એના કારણે જર્મન સરકારનો કોન્ફિડન્સ મહિનાઓમાં વધતો ગયો. હવે બીજો એક કેસ, બીજું તમે મુદ્દો ટચ કરીએ તો એ લોકોએ જે રિપોર્ટ આપ્યો છે ભારત સરકારને કે અમે લોકો કેમ જર્મન ફોસ્ટર કેરમાં આ બાળકને રાખીએ છીએ અને કેમ ભારતમાં આ બાળકને રિપાર્ટિએશન એટલે પ્રસ્થાપિત કરી શકાય કેમ નથી, એના એક કારણ આપ્યા છે. બહુ જ વિચારવા જેવું, સમજવા જેવું છે. એમાં એક મુદ્દો એમને એવો લખ્યો છે કે અમે કે અરીહાને UNCRC લો પ્રમાણે અધિકાર છે પોતાના ભારતમાં જવાનો, એ તો એમને માની લીધું, પણ સાથે સાથે એમને એવું કીધું છે, ત્યાંની ઇન્ડિયન એમ્બેસીના લોકોને પત્ર લખ્યો છે, એ રિપોર્ટમાં પણ મેન્શન કર્યું છે કે જો તમારે ભારતની અંદર જો બાળકીને રિપાર્ટિએશન કરવું હોય તો અમને એવું લાગે છે કે ભારતની અંદર ચાઇલ્ડ પ્રોટેક્શન સિસ્ટમનું કોઈ કાનૂન જ નથી. ભારતની અંદર બાળકની સુરક્ષા સચવાય એવી કોઈ પ્રણાલી નથી. હવે આટલો મોટો ગંભીર આરોપ ગણો કે નિગ્લિજન્સી ગણો કે આટલું મંત્રાલય છે, ચાઇલ્ડ વેલફેર કમિશન છે, મિનિસ્ટ્રી છે, વુમેન વેલફેર મિનિસ્ટ્રી છે, જેને આપણા શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી સંભાળી રહ્યા છે. હવે આટલું મોટું મંત્રાલય છે, દેશના દરેક જિલ્લાઓમાં ચાઇલ્ડ વેલફેર કમિટી છે, અમદાવાદની અંદર પણ છે. ઇનફેક્ટ અમુક મહિના પહેલા અમે જયારે અમદાવાદ ચાઇલ્ડ વેલફેર કમિટીનો સંપર્ક કર્યો તો એમને કીધું કે કદાચ જો અમારી રિપાર્ટિએશન અમારી બાળકીનું થાય તો તમારું શું મંતવ્ય છે? તો અમદાવાદની ચાઇલ્ડ વેલફેર કમિટીએ પણ કીધું છે કે આ જો બાળકી જો કદાચ ભારત સરકાર રિપાર્ટિએશન ભારતમાં કરશે તો અમે લોકો આ બાળકીને સાચવવા તૈયાર છે. અમને અનુભવ પણ છે કે આ થોડાક સમય પહેલા યુકેમાં પણ આવો કેસ બન્યો હતો અને એ બાળકીને લોકો સક્સેસફુલી રિપાર્ટિએટ કરીને ઇન્ડિયામાં લાવ્યા હતા. એટલે આ કોઈ નવું નથી, પણ આ કેસની અંદર જે જર્મનીએ ઉપજાવી કાઢેલો જે રિપોર્ટ છે અને રિપોર્ટની સામે એમને એક જ વસ્તુ કીધી છે કે ભારત સરકાર જો અમને લેખિતમાં આપી દે કે અમારી ત્યાં બાળકને સાચવવાના, બાળકની સુરક્ષા સાચવે એવા પૂરતા લો છે, કાયદા છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી છે, તો જર્મન સરકાર આ બાળકીને ઇન્ડિયામાં સોંપવા તૈયાર છે. કેસ આટલો સિમ્પલ છે. જૂન મહિનામાં એ લોકોએ માંગ્યું છે કે તમે લેખિતમાં અમને આપી દો, પણ આપણને દુઃખ થાય, આપણને આઘાત લાગે કે હજુ પણ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મહિના છતાં આપણા વિદેશ મંત્રાલય તરફથી આ બાબતે કોઈ પણ ચહેલપહેલ થઈ નથી રહી. એટલે આપણને એવું થાય કે કદાચ એ ગુનો બાળકીનો એ પણ છે કે કદાચ એ કોઈ સેલિબ્રિટીની છોકરી નથી, કદાચ એ દીકરી કોઈ નેતાની દીકરી નથી. અધરવાઇઝ આ દીકરીને આટલી બધી પીડા ના સહન કરવી પડી હોત. એનો જે અધિકાર છે
એટલું જ આ દંપતી માંગી રહી છે, અને આ દેશ પણ આજે આ દંપતી સાથે ધીરે ધીરે જોડાઈ રહ્યો છે. દરેક ગુજરાતીના દિલમાં આર્યા માટે વેદના ઉત્પન્ન થઈ રહી છે. કેટલા બધા રોજના મને ફોન આવે છે ગુજરાતમાંથી, ગુજરાતની બહારથી, ઇન્ડિયાની બહારથી. એ લોકો પોતાને બનતી બધી જ ચેનલ લોકો એપ્લાય કરી રહ્યા છે, અને એ લોકો પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કરી રહ્યા છે. તમને જ્યાં હું અત્યારે કહી રહ્યો છું, કદાચ 1 થી 2,000 લોકોને હું આ વસ્તુ સમજાવી ચૂક્યો છું, જે લોકો મદદ કરવા માંગે છે, અને બધા જ લોકો પોતપોતાની રીતે પ્રયત્નશીલ છે. પણ આપણે બહુ દુઃખ સાથે કહેવું પડે, આપણે બહુ ખેદ સાથે કહેવું પડે કે ભારત સરકાર અને આપણી રાજ્ય સરકાર જે વાતમાં બેટી બચાવોનું આપણને નારો કહેતું હોય, સંવેદનશીલ સરકાર આપણને વાતમાં આપણને પોતાની ગર્વ મહેસૂસ કરતી હોય, સારું છે. મને પણ ગર્વ છે કે મારી સરકાર સંવેદનશીલ છે. મને પણ ગર્વ છે કે મારી દેશની જે પ્રજાને પણ ગર્વ છે કે બેટી બચાવો નામનું અભિયાન આપણા દેશની અંદર બહુ સક્ષમ રીતે ચાલી રહ્યું છે. પણ જ્યારે આપણે આ બેટીની વાત ઉપર જ્યારે મારી નજર અટકી જાય છે, ત્યારે મને દુઃખ થાય છે કે આટલો વિશાળ દેશ, જે દેશ દુનિયાની અંદર ઉભરતી તાકાત ગણાતો હોય, જે દેશની સંસ્કૃતિ માટે જે દેશ વખણાતો હોય, જેના લોકતંત્ર માટે આ દેશ ઓળખાતો હોય, એ દેશની દીકરી ને પોતાના ન્યાય માટે 1 વર્ષ સુધી ફોસ્ટર કેર જેવી 7મી નરકમાં રહેવું પડે. અને આપણે ગુજરાતની દીકરી હોય કે ભારતની દીકરી હોય, આટલી લાચારી શા માટે? એ પ્રશ્ન મારે તમારા માધ્યમથી સરકારને પૂછવો છે. જી બિલકુલ યતીનભાઈ, જે પ્રકારે આપે માહિતી આપી, સુંદર મજાની વ્યવસ્થિત માહિતી આપી, અને ખાસ કરીને આપણે જણાવી દઉં કે જે બાળકી છે તેના સમર્થનમાં આજકાલ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિતના લોકો જે છે તેના સમર્થનમાં આવ્યા છે. અને સોશિયલ મીડિયાની અંદર પણ એક પ્રકારે સેવ અરીહા નામની જે સોશિયલ મીડિયામાં પોસ્ટો થઈ રહી છે, આનું નિરાકરણ ચોક્કસથી આવવું જોઈએ. ખાસ કરીને બાળકીના પિતા છે તેમને પૂછવા માંગીશ, માતા અને પિતા બંનેને, કે જે પ્રકારે જર્મનીમાં એવા પ્રકારના કયા કાયદાઓ છે કે જેથી કરીને ભારતીય લોકો ત્યાં જાય તો તેમણે ખાસ કરીને કઈ સાવધાની રાખવી જોઈએ અને બચવું જોઈએ એવા કાળા કાયદાઓથી. જી, આપનો અવાજ નથી આવી રહ્યો. ટેકનિકલ કારણોસર આપને ફરીથી પૂછવા માંગીશ કે જે પ્રકારે જર્મનીમાં એવા કયા કાયદાઓ છે જેના કારણે બાળકીના માતા પિતા છે આપણી સાથે, ધારા શાહ અને ભાવેશભાઈ શાહ. ધારાબેન અને ભાવેશભાઈ, આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રકારે જર્મનીમાં જે ભારતીયો વસી રહ્યા છે અથવા જે ત્યાં વસવાટ કરવા માટે અભરકા સેવી રહ્યા છે, તો તેમને આપ કેવા પ્રકારની સલાહ આપવા માંગશો કે આવા કાળા કાયદાઓના સકંજામાંથી બચી શકાય? કાયદો તો એક જ છે કે બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ ચાઇલ્ડ, બાળક માટે સારું શું એ જોવાનું હોય. અને કાયદા પ્રમાણે બાળક માટે સારું એ જ હોય કે કોઈ પણ સંજોગોમાં મા બાપ પાસેથી લેવામાં આવે તો એના પરિવારજનો કાં તેની સંસ્કૃતિમાં સોંપવામાં આવે. પણ જેમ યતીનભાઈ કીધું, બહુ ખેદથી કહેવામાં આવે છે કે આ કાયદાઓનું પાલન નથી થતું, અને અમે શાયદ એકલા છીએ, અમારી સાથે કોઈ છે નહીં, એટલા અમારો અવાજ નથી સાંભળવામાં આવતો. મારા અનુભવથી ભાષા આવડતી હોય તો બહુ ઓલું થઈ જતું, કેમ કે સૌથી પહેલા તો ત્યાં જ મોટો ગૂંચવાડો થઈ ગયો છે કે કોઈ આવી રીતના કોઈ એવા દેશમાં આવતું હોય જે અલગ લેંગ્વેજ હોય અને લેંગ્વેજ શીખીને આવતું હોય કે લેંગ્વેજ આવડતું હોય તો એ વધારે ઓલું થાય. કેમ કે તમે ડોક્ટરથી લઈને બધા જોડે વાતચીત કરવાના ટાઈમે તમને અગર ભાષા આવડતી હોય તો વધારે સારું પડે. જી હા, બિલકુલ. ખાસ કરીને યતીનભાઈ, આપને પૂછવા માંગીશ, આપની પાસે આવીશ. આપ ઘણા સમયથી અરીહાને બચાવવા માટેની જે કાયદાકીય લડત છે તે બાળકીના માતા પિતા સાથે આપ રહી અને પ્રયત્નો કરી રહ્યા છીએ. તો ખાસ કરીને ભારત સરકારને શું અપીલ કરવા માગશો? આ ટેલિવિઝનના માધ્યમથી, આ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ શું સંદેશો આપવા માંગો છો? મારે સર્વે દર્શકોને અને ભારત સરકારને અને રાજ્ય સરકારને એક નમ્ર વિનંતી કરવી છે કે આ કેસની અંદર જે કાયદાકીય રીતે તો અરીહા ભારતમાં આવવા માટે હકદાર છે જ. દરેક નાગરિકને એ પોતાના દેશમાં, પોતાના ધર્મમાં, પોતાની સંસ્કૃતિની અંદર રહેવાનો અધિકાર છે. સ્વર્ગીય શ્રીમતી સુષ્મા સ્વરાજજીએ પણ
આવા ઘણા બધા બાળકોને રિપાટ્રિએટ કર્યા હતા આ જ કાયદા હેઠળ. આ કોઈ નવું નથી. સરકારે પોતાની ઈચ્છા શક્તિથી આ નાની બાળકીના ફાઇલને પોતાની દીકરીની ફાઇલ હોય એવી રીતે જોવી પડશે, તો એમને આપોઆપ રસ્તા મળી જશે. બીજી વસ્તુ મારે દર્શકોને એ પણ કહેવી છે, હું કોઈ પ્રૂફ સાથે અત્યારે અહીંયા લઈને નથી બેઠો, પણ તમે ગૂગલની અંદર ડાર્ક સાઇડ ઓફ ધ જર્મન ચાઇલ્ડ કેર સર્વિસ, જે મને થોડા સમયથી અનુભવ થઈ રહ્યો છે કે આપણા જે વિદેશ મંત્રાલયના અમુક અધિકારીઓ આ જર્મન ચાઇલ્ડ કેર સર્વિસનો લેટર આખી દુનિયાને બતાવી રહ્યા છે કે જો આ લેટરમાં કેવું લખ્યું છે, અરિયાને શું વાગ્યું હતું, અરિયાને તો આ વસ્તુની ઈજા પહોંચી હતી. પણ એની પાછળની સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન એમને મા બાપ પાસેથી 1 વર્ષ વીતી ગયું, ટેલિફોનિક વાત સુદ્ધા નથી કરી એ લોકો. જી, એનો મતલબ કે લોકો જર્મન ચાઇલ્ડ કેર સર્વિસને ના રિપોર્ટને સર્વે માને છે. હવે એ જર્મન ચાઇલ્ડ કેર સર્વિસમાં આપણે નજર રાખી દઈએ એની હિસ્ટ્રીની અંદર, આ એવી જર્મન ચાઇલ્ડ કેર સર્વિસ છે જેની અંદર યુરોપના દેશોના લોકોએ જ આંદોલન ચાલુ કર્યા છે, ત્યાં પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. એ લોકો જર્મન સરકારને આ નિર્દય જર્મન ચાઇલ્ડ કેર સર્વિસ બંધ કરવાની અપીલ કરી રહ્યા છે. પણ કદાચ જર્મન સરકારને ખબર નહીં એની અંદર શું બેનિફિટ દેખાય છે, એટલે આ લોકોની અવાજને સાંભળી નથી રહ્યા. હું પહેલા પણ એક ચેનલના માધ્યમથી મેં વાત કરી હતી, આપ સૌને કહું છું, અમુક પ્રશ્ન સાથે આપ તમને છોડતો જઉં છું. દુનિયાની અંદર સૌથી વધારે વેક્સિનનું પરીક્ષણ ક્યાં થાય છે એ તમે ગૂગલમાં સર્ચ કરીને જોજો. દુનિયાની અંદર ચાઇલ્ડ ટ્રાફિકિંગ સૌથી વધારે ક્યાં થાય છે અને જર્મનીમાં એનો નંબર કેટલામાં આવે છે તમે જરા ગૂગલ કરીને જોઈ લેજો. દુનિયાની અંદર કેટલા બાળકોને દર વર્ષે ખોટી રીતે ઝડપી લેવામાં આવે છે અને એના મા બાપ પાસેથી અલગ અલગ પ્રકારની ફી રૂપે લાખો યુરો, લાખો રૂપિયા જે પણ કરન્સીમાં ત્યાં હોય એ રીતે પડાવવામાં આવે છે. એમાં જર્મનીનો નંબર કેટલામાં આવે છે એ ફોરેન મિનિસ્ટ્રીના અધિકારીનો ઓફકોર્સ મારા કરતા 1000 ગણું નોલેજ હશે. હું તો એક સામાન્ય નાગરિક છું, છતાં પણ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતી, ત્યાંના એનજીઓ ચાલતા આંદોલન, ત્યાંના એનજીઓ દ્વારા ચલાવતા આંદોલન દ્વારા પણ માહિતી મેળવીને એક મારા કોમન સેન્સથી હું વિચારી શકું છું કે આ બાળકી કેટલા મોટા ટ્રેપમાં ફસાઈ છે, આ દંપતી કેટલા મોટા સ્કેમનો ભોગ બની છે, આ દંપતીને કેવી જ રીતે કાયદાની માયાજાળમાં ફસાવવામાં આવ્યા છે. હું એક નોર્મલ સામાન્ય નાગરિક તરીકે પણ જો મારી બુદ્ધિ મને કહેતી હોય કે અહીંયા હળહળતો અન્યાય થઈ રહ્યો છે આ બાળકી સાથે અને ન્યાયપૂર્વક એ બાળકીને ભારતમાં આવવાનો અધિકાર છે, છતાં પણ આપણું ફોરેન મંત્રાલય ખબર નહીં આ દિશામાં કેમ હજુ સુધી નથી વિચારતું. અને કદાચ એમનું વિચારવાનું ચાલુ પણ કર્યું હોય તો હજુ સુધી અમને કોઈ એવો સંદેશો મળ્યો નથી, એટલે અત્યારે તો અમે કશું કહી શકીએ એમ નથી. સેકન્ડથી એક જ પ્રાર્થના છે કે સ્વર્ગીય શ્રીમતી સુષ્મા સ્વરાજજીની જે પ્રેરણા હતી, દેશના કોઈ પણ નાગરિક વિશ્વના કોઈ પણ ખૂણામાં હોય તો એની માતા બનીને એને બચાવવા માટે હંમેશા અગ્રેસર રહેતા હતા. હું ઈચ્છું છું કે અત્યારનું વિદેશ મંત્રાલયના જે મુખ્ય છે શ્રી ડોક્ટર જયશંકરજી, એમનામાંથી પ્રેરણા લે અને એમના અધિકારીઓને પણ આ માનવતાની દિશાની અંદર વિચારવાનું અપીલ કરે. તો મને એવું લાગે છે કે આ બાળકીને ભારતમાં આવવા માટે કદાચ એકાદ મહિનો પણ ના લાગે. બસ આ દીકરીની ફાઇલને, પોતાની દીકરી છે એવી રીતે એની ફાઇલને ખોલવાની જરૂર છે. તો કોઈ પ્રકારના ગૂંચવાડા જે અત્યારે દેખાઈ રહ્યા છે એ દરેક ગૂંચવાડાઓ આપોઆપ સોલ્વ થઈ જશે. બિલકુલ. ખાસ કરીને યતીનભાઈ આપને પૂછવા માંગીશ કે અત્યાર સુધી બાળકી માટે કેવા કેવા પ્રકારના દસ્તાવેજો આપે રજૂ કર્યા છે અને કેવા પ્રકારના જે છે તે કાર્યવાહી જે કરી છે આપે સરકારને કહ્યું છે, જર્મની અને ભારત સરકારને કેવી રજૂઆતો કરવામાં આવી છે આપ તરફથી? આજે ભાવેશભાઈ અને ધરાબેન છે, જર્મનીમાં રહે છે, એમને ત્યાંના લોયર પણ રોક્યા છે અને કાયદાકીય પ્રમાણે આઈ થિંક સપ્ટેમ્બર 2021 એટલે એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા જયારે આ કેસની અંદર ફર્સ્ટ ટાઈમ જયારે એમને એપ્રોચ થયેલો જર્મન ચાઇલ્ડ કેર સર્વિસ તરફથી એમની બાળકીને જયારે લેવામાં આવી હતી, ઓલમોસ્ટ 1 વર્ષ થવા આવ્યું છે 22 તારીખે, ત્યારથી આજ દિન સુધી એમને કાયદાકીય પ્રક્રિયા ફોલો કરવામાં કોઈ પણ જાતની કચાશ રાખી નથી. એ લોકો સતત રીતે જર્મન ચાઇલ્ડ કેર સર્વિસના સંપર્કમાં તો છે જ, પણ સાથે સાથે જર્મનીમાં બેઠેલી ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓના સંપર્કમાં પણ છે. જ્યારે એમને જે પણ માંગ્યું એમને ટ્રાન્સપરન્ટ રીતે કોઈ પણ વસ્તુ છુપાવ્યા વગર
કોઈ પણ વસ્તુને તોડીને મરોડીને બોલ્યા વગર દરેક વસ્તુ એમને ઓનેસ્ટલી રજૂ કરી છે. અને એના કારણે જ અત્યારે તમે જોશો કે ધરાબેન અને ભાવેશભાઈ નો વિઝા પણ એમની પાસે છે. એમની પર અત્યારે કોઈ કેસ એવો નથી ચાલતો કે જે દેશની એમને ભારત આવવું હોય અત્યારે વિઝિટ માટે તો પણ આવી શકવા માટે એ મુક્ત છે. એમને કોઈ ત્યાં રોકનારું નથી એવું, કારણ કે એવો કોઈ ગંભીર ગુનો જ એમણે નથી કર્યો. એમના ઉપર કોઈ પણ પ્રકારની વિશેષ રોકટોક જર્મન સરકાર ઉપરથી નથી. જે પણ અત્યારે ઇસ્યુ ચાલી રહ્યો છે કે આપણી બાળકીને પોતાના કલ્ચરથી વિરુદ્ધ જર્મન કલ્ચરની અંદર પછી આહાર હોય, પછી ત્યાંની ઉછેર પદ્ધતિ હોય, એ જે વિપરીત પદ્ધતિ છે ભારતથી, એમાં એનો ઉછેર થઈ રહ્યો છે અને દિવસે ને દિવસે ત્યાં સમય લાંબો થઈ રહ્યો છે. અને એમની પાસે બીજા એવા કાયદા પણ છે કે જો હજુ વધારે 1-2 મહિનો જો કદાચ નીકાળી દે તો એમની પાસે વીટો પાવર એવો છે, લો ઓફ ધ પ્રિન્સિપલ કન્ટિન્યુટી, જેના અંતર્ગત એ લોકો આ બાળકીને જર્મન નાગરિક ડિક્લેર કરી શકે એમ છે. અને પછી કદાચ એવું બને કે દીકરીને ભારતમાં આવવાના દરેક રસ્તાઓ હંમેશા માટે બંધ થઈ જાય. એટલે જ મારે કહેવું છે, લોકોને પણ કહેવું છે અને સરકારને પણ કહેવું છે, આપણી દીકરી પાસે સમય બહુ ઓછો છે. એક દિવસ એની માટે બહુ જ પેઇનફુલ, પીડાદાયક પસાર થઈ રહ્યો છે. આપ સૌ લોકો, સરકાર જોડે પણ પ્રયત્નો ચાલુ છે અને સરકાર હજુ સાંભળી નથી રહી, પ્રતિસાદ નથી આપી રહી. એટલે પ્રજા જોડે પણ અમે લોકો સંપર્કમાં છીએ. અદ્ભુત આપણી માયાળુ પ્રજા છે, દયાળુ પ્રજા છે. આપણે તો પિંજરાની અંદર પુરાયેલા કબૂતરને પણ જોઈ નથી શકતા, પિંજરાની અંદર પુરાયેલા પારેવડાને પણ આપણે જોઈ નથી શકતા. અને આ તો આપણા ગુજરાતની દીકરી છે, એને અમે કેવી રીતે પાંજરામાં વધારે રહેવા દઈશું? કોઈ પણ કસર બાકી નહીં રહે. ચાહે સરકાર જોડે અપીલ કરવાની હોય, ચાહે પ્રજાજનો જોડે જેને અપીલ કરવાની હોય. તમને એટલું પણ કહું છું કે આજે આ ગુજરાતની જૈન દીકરી છે, એની સાથે સાથે દરેક સમાજ જોડાઈ રહ્યો છે એના સમર્થનની અંદર. વિશ્વ ગુજરાતી સમાજ, તમે કદાચ દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું હશે 3-4 દિવસ પહેલા, એ લોકોએ પણ ખુલ્લી રીતે આ દીકરીને મદદ કરવા માટેની અપીલ કરી છે. એ લોકો પણ સક્રિય થયા છે અને એમનાથી બનતા પૂરેપૂરા પ્રયત્નો આ દીકરીને ભારતમાં લાવવા માટે કરી રહ્યા છે. બિલકુલ યતીનભાઈ, આપ કહી રહ્યા છો, આપને જણાવી દઉં કે આજકાલ ગુજરાતમાં નહીં પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના જે રાજ્યોમાં છે ત્યાં આ પ્રકારે આ દીકરીના સમર્થનમાં રેલીઓ યોજવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં આજકાલ સેવ અરિહા નામની પોસ્ટ મૂકવામાં આવી રહી છે અને ખાસ કરીને સરકારને પણ આપણે કહીશું કે જેટલી વહેલી તકે દીકરીને ભારત લાવવામાં આવે, ગુજરાત લાવવામાં આવે અને બાળકીના માતા પિતાને ન્યાય આપવામાં આવે. યતીનભાઈ, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. એક વાક્ય મારે કેવું છે, લાસ્ટમાં એક વાક્ય કેવું છે. જી જણાવો. ગઈકાલે સાબરમતીમાં દીકરી અરિહાને જે જન સમર્થન પ્રાપ્ત થયું હતું એ હજુ ફક્ત શરૂઆત છે. આગળ ઘણા બધા પ્રોગ્રામો પાઇપલાઇનમાં છે. જ્યાં સુધી આ સરકારને સંવેદનશીલ સરકાર પોતે છે એ સાબિત નહીં થાય ત્યાં સુધી આ માનવતાનું અભિયાન ચાલુ રહેશે. આ કોઈ સરકાર વિરોધી અભિયાન નથી, પણ આ દીકરીના સમર્થનની અંદર અભિયાન ચાલી રહ્યું છે. આ માનવતાના સમર્થનમાં અભિયાન ચાલી રહ્યું છે. આ એક કરુણાના સમર્થનમાં અભિયાન ચાલી રહ્યું છે. અને જ્યાં સુધી અમને સફળતા નહીં મળે ત્યાં સુધી અમે લોકોને જોડતા જ રહીશું અને માનવતાનો અને કરુણાનો જે ધોધ છે અમે વરસાવતા જ રહીશું આપણી આ દીકરી ઉપર. નમસ્કાર. જી બિલકુલ યતીનભાઈ, આપનો આભાર. અને ખાસ કરીને ધારાબેન અને ખાસ કરીને ભાવેશભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. અને તો આપણે જણાવી દઉં કે આપ જે ખાસ કરીને પ્રોગ્રામ જે કરવામાં આવે છે તે અરિહા માટે જ કરવામાં આવે છે અને આપની જે રજૂઆત છે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને આવનારા દિવસોમાં આ જે અરિહા છે તે આપણી પાસે ગુજરાતમાં આવી જશે તેવી પ્રાર્થના અને સરકારને રજૂઆત કરી છે. આપનો આભાર. તો દર્શક મિત્રો, આપણે જે વાત કરી છે અરિહા જે છે તે જર્મની ખાતે ભાવેશભાઈ અને ધારા શાહની જે દીકરી છે અરિહા, તે ફોસ્ટર કેરની અંદર જર્મનીના કાળા કાયદાની અંદર ફસાતા ફોસ્ટર કેરની અંદર મૂકવામાં આવી છે. બાળકીના માતા પિતા સાથે આપણે વાતચીત કરી, સામાજિક કાર્યકર્તા યતીનભાઈ શાહ સાથે વાતચીત કરી અને આગામી દિવસોમાં આ જે બાળકી છે તે ગુજરાતમાં આવી તેવી સરકારને આપણે રજૂઆત કરી છે. ત્યારે વધુ માહિતી સાથે મળીશું આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપશો. જોતા રહો ત્યાં સુધી KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.